પોતાની કલ્પનાના આશ્રય વર્તે, બસ પોતાને ઠીક લાગે તેમ વર્ત્યા કરે, ઠીક લાગે તેમ ભક્તિ કરે, ઠીક લાગે તેમ ધ્યાન કરે, ઠીક લાગે એમ બીજી ક્રિયામાં જોડાય, બસ પોતાને ઠીક લાગે તેમ. એટલે આઝાદી મળી ને. હવે ગાંધીજીએ અપાવી દેશની આઝાદી ને આ પુરુષે અપાવી આપણને આત્માની આઝાદી. પણ આઝાદી આત્માની અપાવી શ્રીમદ રાજચંદ્રે તો સ્વચ્છંદને પોષવા માટે નહીં, એ આઝાદી મળી છે જ્ઞાની પુરુષના શરણે જવા માટે, એના ચરણ પકડવા માટે, એને આધીન થવા માટે. એક એક ક્રિયા એને આધીન થવી જોઈએ. એના પૂછ્યા વિના પાણી પણ ન પીવાય. તો કે સાહેબ ચિત્રપટમાં કેવી રીતે પૂછવું? ભાઈ દીકરો અમેરિકા હોય તો એના ફોટામાં પ્રત્યક્ષ માને છે કે નહીં? તો કે હા તો ચેતન, હા અહીંયા આમ કરતો હશે ને આમ કરતો હશે ને આમ કરતો. અત્યારે એનો કેટલા વાગ્યા હમણાં સુવાની તૈયારી કરતો હશે. હે એમ દીકરો પ્રત્યક્ષ ન કર્યો તે તો ભગવાનને પરોક્ષ માને છે. એક એક આજ્ઞા લીધા વગર કોઈ જીવનનું કાર્ય ન હોવું જોઈએ. ત્યારે એ પુરુષ કંઈક અંતરમાં ઠરવાનો હોય, આપની યોગ્યતા પાકે, ત્યારે વિના ભાન ભગવાનની વાત મારા લક્ષમાં આવે. તો અહીંયા કહે છે કે પોતાની કલ્પનાના આશ્રય વર્તે તે જીવ સહજ માત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે. લ્યો, સહજ વાતમાં એ ભવ વધારતો જાય છે. ત્યારે જ્ઞાનીની આજ્ઞાની આરાધના વિના, એની રજા વિના જે કંઈ પણ કરે છે એ ભવ વધારે છે. ભક્તિ કરે તો ભવ વધારે, આજ્ઞા ન લેતો. એટલું આજ્ઞાનું મહાત્મ્ય આચાર્ય સૂત્રની અંદર આચાર્યોએ પણ, પૂર્વાચાર્યોએ પણ કર્યું છે કે આણા એ ધમ્મો, આણા એ તવ્વો. એક વખત સભાની અંદર કાવીઠામાં કૃપાળુદેવ બેઠા હતા, સત્સંગ ચાલુ હતું. તો 2 વાગે બેઠા હતા કઈ બપોરે. કલાક વાર, 2 કલાક થયું, 3 કલાક થયું, 5 કલાક થયા, 6 કલાક થયા, રાત પડી ગઈ. જરાક સૂતા 2 વાગે, પાછા 4 વાગે ઉભા થઈ ગયા કૃપાળુદેવ. બધા પાછા બેઠા થઈ ગયા. તો સવારના 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ક્યારે પૂરું થશે? તમને થઈ જાય કે નહીં? હમણાં અમે પૂરું ન કર્યું તો તમને થાય કે હવે પૂરું કરે તો સારું. થઈ જાય કે નહીં થાય? કેટલી વાર સાંભળવું ભાઈ આ? અને કેટલી વાર બેસવાની સ્થિતિ કરવી? દેહની એટલી સ્થિતિ નથી. ખોટી વાત છે. દેહની સ્થિતિ છે, તારી સ્થિતિ નથી. તું જયારે મનથી ઢીલો પડે છે ત્યારે દેહ થાકે છે. એમ કરીને સવારના 4 થયા, 5 થયા, 6 થયા, 7 થયા, 8 થયા, બપોરના 12. ત્યારે પછી 2-3 જણા એમાં તપ વાળા હતા. આગલા દિવસે ઉપવાસ હતો એમનો. તો એક ભાઈને ખ્યાલ આવ્યો અને પછી જયારે આગળ જઈ અને કૃપાળુદેવના કાનમાં કહ્યું કે સાહેબ, સભાની અંદર 2-3 જણા કાલે તપવાળા હતા, આજે એમનું પારણું છે, તો પછી બંધ કરવો એમ તો કહેવાય નહીં. તો એટલે કૃપાળુદેવે તરત જ સભાને કીધું કે જેને તપ કર્યું હોય એ પોતાને પૂછે કે કોને પૂછીને તપ કર્યું? હે, કોને પૂછીને કર્યું હતું? એને તપ ન કહેવાય. ખ્યાલ આવે છે ભાઈ? એ આજ્ઞા છે. આજ્ઞા વિના તમે તપ કર્યું કેમ? અને એને તપ કહેવાય કેમ? એને તો લાંઘન કહેવાય. જ્ઞાનીની જેમાં રજા નથી, એમની આજ્ઞા નથી, તો કૃપાળુદેવે 12, 1, 1.5, 2 વાગ્યા સુધી ચલાવ્યો. ઓલા ભાઈ બિચારા ઊંચા નીચા થાય ને પછી જયારે પૂછ્યું એમને, ભૂખ લાગી છે? શું કે? ઓલા બંને ભાઈઓને પૂછ્યું, 2-3 ભાઈઓ હતા, તો કે ભૂખ લાગી છે, પારણા હવે કરવા છે. ગોપાલજીભાઈ કરવા છે પારણા? તો કે સાહેબ હવે એક કામ કરો, કાલનો ઉપવાસ તો લાંઘન થયું, પણ હવે આજના ઉપવાસની તમે આજ્ઞા આપો.
આમ હાથ છોડીને ઊભા રહ્યા અને કૃપાળુ દેવે આજ્ઞા આપી અને પછી કીધું કે આગલા ઉપવાસનું ફળ અમને આપી દો. એ લાંગણનું જે ફળ છે તે અમને સોંપી દો. આપ સમજ્યા છો બધા? એમાં એનું ફળ અમને સોંપી દો. એટલે તે સંબંધીનું તમને જે કાંઈ અત્યારે ખેદ પ્રવર્ત્યો અમે કીધું, એનો જે ખેદ પ્રવર્ત્યો એ ખેદ અમને આપી દો. આમ જ્ઞાનીઓ આપના અંદર રહેલા ખેદોને પણ પોતે લઈ અને પોતાના જીવનની અંદર આવી રીતે સમાવી દે છે. લાભ તમારા માટે, ખેદ અમારા માટે. કાંઈ વાંધો નહીં. તો પોતાની કલ્પનાના આશ્રય વર્તે તે જીવ સહજ માત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે. કેમ? કે અમર થવાને માટે તે ઝેર પીવે છે. વિચાર કરો તમે. ત્યારે એક જગ્યાએ શ્રીમદ લખે છે કે અમૃત ભોજનનો સ્વાદ જેને એક વખત લઈ લીધું હોય એ શા માટે ઝેરના સ્વાદ ચાખે? સમજાણું એમાં કઈ? જેને સત્સંગ ચાખ્યો હોય પોતાના જીવનમાં, આપ ચાખો છો સત્સંગ? સત્સંગને ચખાય ખરું? કાલે એક બહુ સરસ જોક આવ્યો. કાલે ટીવી જોતા હતા, ઓલા શું નામ હતું એનું પ્રોગ્રામનું, અમે એવા જરા પ્રોગ્રામ જોઈએ વળી કેવા કામ આવે. ગુલાલ, ગુજરાતનું પ્રોગ્રામ આવે છે, ગમ્મત ગુલાલ. કાલે ગમ્મત ગુલાલ જોતા હતા. આ ચાખવાની વાત આવી ને તો ગમ્મત ગુલાલ જોતા હતા. એમાં એક બોધ પણ હતું અને જરી એમાં અધ્યાત્મનો રસ પણ હતો. એ આપને જરાક સંભળાવીએ. ખાલી કોઈએ નહીં જોયું ને? કોઈએ જોયું હોય તો કયો, તો વળી અમારી મજા મારી જાય. આપણે જોયું નથી ને? એક બે મિત્રો હતા, એમાં એક મિત્ર કે મને કાલે રાતનું સપનું આવ્યું છે. એમાં એવું આવ્યું કે બે એક ડ્રમ પડ્યા હતા, બંને ભરેલા હતા. તો કે એકમાં હું પડ્યો ને એકમાં તું પડ્યો, અને હું પડ્યો ને જેમાં હું પડ્યો ને એ તો કે મીઠાઈ ને બધા રસથી ભરપૂર બધા એટલા સુગંધી દ્રવ્યો હતા, બધી કેસર ને કસ્તુરી ને આ તેના ભરેલા ડ્રમ હતા. હું તો એમાં કૂદી પડ્યો. પણ તું જેમાં પડ્યો ને એમાં માત્ર ચરક હતી, કે કબૂતરોની, કાગડાની, કૂતરાની બધી ઈ એઠવાડ હતો, કે એમાં ઈ એઠવાડ હતો. તો કે એવું હતું? હાલો, બહુ ખોટું થયું કે આવું સપનું તે જોઈ લીધું મારા માટે. હાલો, મારે ગુરુને પૂછવું પડશે. તો કે ભલે પૂછજો, કે તું તારી દશા આ હતી, કે એમ રોલો હતો એનાથી સવાયો. તો કે સાંભળ, તને ક્યારે સપનું આવેલું? તો કે હવે ખબર નહીં, પણ હું લગભગ મને લાગે છે કે 3 વાગ્યા હશે. ઓ, તો એના પછી મને આવ્યું તું, કે એના પછી મને સપનું આવ્યું. તો કે શું આવ્યું તને? શું આવ્યું? તો કે સપનું એવું સરસ આવ્યું, તો કે ડ્રમમાં